આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 31। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન। પછી સચ્ચિદાનંદ સ્વામી સ્તુતિ કરતા કહે છે કે, હે રૂક્મિણીપતિ, હે રમણીય મુખારવિંદવાળા, હે શ્રીકૃષ્ણ, શંકર, બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવતાઓ તથા મનુષ્યોથી વંદન કરાયેલા, હે સદ્ધર્મ તથા ભક્તિના પરમ આશ્રય સ્વરૂપ, હે પુણ્ય કીર્તિવાળા, હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। હે સમગ્ર શક્તિઓના સ્વામી, તમે તમારા ભક્તજનોના સમુદાયનું અસુરો થકી રક્ષણ કરવા માટે ચારેય હસ્તકમળમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરો છો ને અહીં દ્વારિકાપુરીમાં નિત્ય બિરાજો છો। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। કૌરવોની સભામાં દુશાસન દ્વારા જ્યારે ચીરહરણ થયું ત્યારે દ્રુપદ સુતા દ્રૌપદીએ તમારું મનથી માત્ર સ્મરણ કર્યું। ત્યાં તો તમે તત્કાળ રૂક્મિણીના પલંગને છોડીને દ્રૌપદી પાસે આવ્યા ને વસ્ત્રો પૂરી તેની લાજ રાખી હતી। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। અનન્ય ભક્તિ ભાવથી પોતાની સેવા કરતા દ્રૌપદીના દુશાસને કૌરવ સભામાં કેશ ખેંચ્યા ને તેને તમે સહન નહીં કરી શકવાથી તે કૌરવ સ્ત્રીઓના પતિઓને મરાવી તેમને વૈધવ્ય અપાવ્યું હતું। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। દુર્યોધને પોતાના દુષ્ટ આશયથી પ્રેરણા કરીને મોકલેલા દુર્વાસા ઋષિના આગમનને કારણે વનમાં કષ્ટ અનુભવતા પાંડુ પુત્રોને સહાય કરવા માટે ચરણમાં મોજડી ધારણ કર્યા વિના જ દ્રૌપદીના સ્મરણ માત્રથી તમે તત્કાળ વનમાં પધાર્યા હતા ને શાકનું એક પાન જમીને તેમની આપત્તિ હરી હતી। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। સત્યભામાનો મનોરથ પૂર્ણ કરવા માટે તમે દેવોએ સહિત ઇન્દ્રને યુદ્ધમાં જીતીને સત્યભામાએ માંગણી કરેલા કલ્પવૃક્ષને અહીં દ્વારિકાપુરીમાં લાવ્યા હતા। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। હે દયાનિધિ, વૈરભાવથી પણ તમારી સામે કરડી દ્રષ્ટિથી જોતા શસ્ત્રોથી તમને પ્રહાર કરતા તેમજ અનેક પ્રકારની ગાળો દેતા એવા દુષ્ટ પ્રકૃતિના દૈત્યોને પણ પોતાના વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનારા એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। હે ઈશ્વર, તમારી મૂર્તિના દર્શન કેવળ ધનાઢ્ય ભક્તો જ કરી શકે। નિર્ધન એવા રંગ પુરુષોને તો તમારા દર્શન દુર્લભ છે, તેથી જ નિષ્કિંચન અને ભક્તપ્રિય તરીકે પ્રસિદ્ધ છો। તે અત્યારે મને કહેવું યોગ્ય લાગતું નથી। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। હે ઈશ્વર, તમે આ પૃથ્વી ઉપર દૈત્યોના અંશરૂપ રાજાઓ તથા ગુરુઓ દ્વારા વિનાશ સર્જેલા સદ્ધર્મનું રક્ષણ કરવા માટે અત્યારે મનુષ્ય વિગ્રહધારી થઈ વિચરો છો। એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો। હે ઈશ્વર, અંતરમાં ઉદ્ભવેલા કળિયુગના દોષરૂપ કામ, ક્રોધાદિક અંતઃશત્રુઓથી ભરપૂર મનુષ્યો તેમજ દૈત્યોથી તમે દૂર રહો છો। તેથી તમે ત્રિયોગ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા છો અને સંસારના ત્રિવિધ તાપથી તપ્ત
અને તમારા શરણે આવેલા જીવાત્માઓના તમે એક જ નાથ છો. એવા હે દ્વારિકાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન થઈ મને ઈચ્છિત વરદાન આપો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે સ્તુતિ કરીને ગાઢ અનુરાગથી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં મનને લીન કરીને સચ્ચિદાનંદ સ્વામી 3 અવસ્થાથી પર થયા ને સમાધિ દશાને પામ્યા. તે સમયે ભક્તવત્સલ શ્રી દ્વારિકાધીશ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીના અંતરનો ભાવ જાણીને પ્રસન્ન થયા અને પોતાનું દિવ્ય દર્શન આપ્યું. યદુકુળમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ મંદમંદ હાસ્ય વેરતા વિજયા એકાદશીની રાત્રિએ ચોથા પ્રહરમાં સ્વામીની સમીપે પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણ આ સંત વર્યના હૃદયમાં લક્ષ્મી, સત્યભામા, અર્જુન, સાત્યકી તેમજ ઉદ્ધવજીએ સહિત પ્રગટ થયા. તે સમયે પોતાના હૃદય કમળમાં આવિર્ભાવ પામેલા કોટી કોટી સૂર્યના પ્રકાશ કરતા પણ અધિક કાંતિવાળા તેમજ દર્શન માત્રથી આશ્ચર્ય ઉપજાવતા એવા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. તેથી સચ્ચિદાનંદ સ્વામી મહા આનંદ પામ્યા. હે રાજન, તે પછી શ્રી કૃષ્ણ ભગવાન સ્વામીના હૃદયમાંથી અદૃશ્ય થયા. તેથી સ્વામી સમાધિમાંથી જાગૃત થયા અને જ્યાં નેત્રો ખોલ્યા ત્યાં તો પોતાની સમક્ષ પ્રત્યક્ષ ઉભેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તે સમયે શ્રી કૃષ્ણ ભગવાન આકાશમાં ઉદય પામેલા નવીન મેઘની સમાન શ્યામ શરીરથી શોભતા વીજળીની કાંતિ સમાન પીળું પીતાંબર ધારણ કરેલું હતું તથા અનેક પ્રકારના અલંકારો મસ્તક ઉપર શોભાયમાન મુગટ ધારણ કરેલો હતો. કમળના પત્ર સમાન નેત્રો શોભતાન હતા તથા અનેક પ્રકારના મોતીઓ અને પુષ્પોની માળાથી કંઠ શોભી રહ્યો હતો. તે મંદ મંદ હાસ્યથી શોભતા અને ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણો તથા વસ્ત્રોને ધારણ કરી રહેલા તેમજ એક હાથમાં કમળ અને બીજા હાથમાં વીંજણાને ધારી રહેલા સુંદર કાંતિવાળા લક્ષ્મીજી અતિશય પ્રેમથી શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરી રહ્યા હતા. તેવી જ રીતે સર્વ અંગોમાં દિવ્ય લાવણ્યતાથી શોભતા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણની સમીપે ઊભા રહી સુવર્ણની જળઝારી હાથમાં ધારણ કરીને કટાક્ષભરી દ્રષ્ટિથી ભગવાનનું દર્શન કરી રહ્યા હતા. જમણી બાજુએ ઉદ્ધવજી હાથમાં ચામર ધારણ કરીને ભગવાન ઉપર ઢોળી રહ્યા હતા. પાછળના ભાગે ઊભેલા અર્જુનજી રાજાધિરાજની શોભાએ યુક્ત શ્રી કૃષ્ણ ભગવાન ઉપર સુવર્ણના દંડવાળું વિશાળ છત્ર ધારણ કરીને શ્રી પ્રભુનું સન્માન કરી રહ્યા હતા. આવા પ્રકારની શોભાઓથી યુક્ત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી સચ્ચિદાનંદ સ્વામી દંડની માફક પૃથ્વી ઉપર પડીને નમસ્કાર કરવા લાગ્યા. હે રાજન, તે સમયે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો શંખ તથા સુદર્શન ચક્રનો ત્યાગ કરીને અતિ હર્ષથી રોમાંચિત થયેલા સચ્ચિદાનંદ સ્વામીને ઊભા કરી તત્કાળ ભેટી પડ્યા ને સ્વામીના નેત્રોમાં પ્રેમના અશ્રુ ઉભરાયા ને 10 દિવસથી જેમણે જળ પણ પીધું ન હતું આવા સચ્ચિદાનંદ સ્વામી અંતરમાં ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. અતિ નિર્દય ગોગળી બ્રાહ્મણોએ સ્વામીને દ્વારિકા તીર્થનો વિધિ પણ કરવા દીધો ન હતો. તે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો કરકમળ સ્વામીના મસ્તક, વક્ષસ્થળ અને ખભા ઉપર મૂકીને પ્રેમના રંગે રંગાયેલા સ્વામીને કહેવા લાગ્યા કે, હે સ્વામી, તમને ધન્ય છે.
આજે હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. તેથી તમારા મનમાં જે કંઈ સંકલ્પ હોય તે વરદાન મારી પાસે માગો. સર્વલોકમાં પૂજ્ય એવા તમને આ બ્રહ્માંડમાં આપી ન શકાય એવી કોઈ વસ્તુ નથી જે હું ન આપું. સર્વસ્વ આપવા યોગ્ય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને પરમ સ્નેહથી વરદાન માગવા કહ્યું ત્યારે ભગવાનના હસ્તકમળનો સ્પર્શ થવાથી જેની ભૂખ અને તરસ શમી ગયા છે તેવા સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની કરુણા અને શરણાગતની રક્ષા આદિક અનંત સદ્ગુણોના દર્શન થવાથી અંતરમાં પ્રેમ ઉભરાયો અને નેત્રમાં અશ્રુઓ વહેવા લાગ્યા. તેથી સ્વામીનો કંઠ રૂંધાયો અને બે હાથ જોડીને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. સ્વામી શ્રી પ્રથમ સ્તુતિ કરતા કહે છે કે હે અપાર કરુણાના સિંધુ, હે દ્વારિકાધીશ, તમને મારા વારંવાર નમસ્કાર. હે મંગલ મૂર્તિ, હે યદુ વંશના આભૂષણ, હે નારાયણ, હે દેવ, તમને મારા નમસ્કાર. તમે આશ્રિત જનોના સમગ્ર પાપના સમૂહનો વિનાશ કરનારા છો. તમે ભક્ત પ્રિય છો, સકલ વિશ્વના કારણ છો. આ રૂક્મિણી અને સત્યભામાનું સદાય રંજન કરનારા છો. તમે વૃષની કુળમાં શ્રેષ્ઠ છો. સર્વના અંતર્યામી વિષ્ણુ છો. અનેક રાજકન્યાઓના પાણી ગ્રહણ કરી તેમના મનોરથો પૂર્ણ કરેલા છે એવા હે શ્રી કૃષ્ણ, તમને વારંવાર નમસ્કાર હો. તમે પૃથ્વીના ભારરૂપ કંસ, જરાસંધ આદિક રાજાઓ રૂપી દાવાનળનો વિનાશ કરનારા છો. સદ્ધર્મ અને સંતોનું સદાય પાલન કરો છો. શ્રી સુદામાના દારિદ્ર્યનો વિનાશ કરનારા છો. ઉદ્ધવજીને પ્રિય છો એવા હે શ્રી કૃષ્ણ ભગવાન, તમને વારંવાર નમસ્કાર કરું છું. હે શ્રીમાન, હે રાજાધિરાજ, હે વૈકુંઠપતિ, હે દેવકી નંદન, હે ચક્રપાણી, હે દ્વારિકાના નાયક, હે વાસુદેવ, હે રૂક્મિણીના સ્વામી, તમે નિરંતર મારા ઉપર પ્રસન્ન રહો. હે દયાનિધિ, ભક્તજનો ઉપર આવા પ્રકારની કરુણા તમારા વિશે જ નિત્ય વિરાજે છે, પરંતુ અન્યને વિશે આવી દયા સંભવી શકે નહીં. હે પ્રભુ, તમે મારો મનોરથ આજ સફળ કર્યો છે. હું તમારા દર્શનથી અત્યારે પૂર્ણકામ થયો છું. હે ઈશ્વર, સર્વના આધાર એવા તમારા પ્રત્યક્ષ ચરણ કમળને પામ્યો, તો આનાથી બીજું અધિક હું તમારી પાસે શું વરદાન માંગુ. હે પ્રભુ, આમ હોવા છતાંય મનમાં જે એક વસ્તુ માગવાની ઈચ્છા વર્તે છે તેને તમે સાંભળો ને એ મારી ઈચ્છા પૂર્ણ કરો. નિરંતર ભક્તજનો ઉપર કૃપા વરસાવનારા તમારા માટે કાની પણ આપવું અશક્ય નથી. હે અચ્યુત, ભગવાન શ્રી હરિ સ્વરૂપે વિચરતા આપની જ અત્યારે આજ્ઞા છે કે ત્યાગી તથા ગૃહસ્થોએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી, પરંતુ તેમાં જે ધનવાન ભક્તો છે તેઓને આ આજ્ઞા પાળવી કઠિન નથી, પરંતુ નિર્ધનને માટે તો સર્વ પ્રકારે આ યાત્રા દુષ્કર છે. હે સ્વામીનાથ, આ પૃથ્વી ઉપર ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત સાધુ જનોને માટે તો વિશેષપણે આ યાત્રા અતિશય દુર્લભ થશે. અત્યારે મને પણ ગોમતીજીમાં સ્નાન કરવા મળ્યું નથી, તપ્ત મુદ્રા પણ પ્રાપ્ત થઈ નથી, અને અતિશય કષ્ટથી 10 દિવસના ઉપવાસના અંતે આજે આપનું દર્શન થયું છે. હે ભગવન, આવા પ્રદેશમાં સંતોથી યાત્રા કેમ થશે, અને યાત્રા વિના તમારી આજ્ઞાનું પાલન કેવી રીતે થશે? માટે તમારા ચરણ કમળનું સેવન કરનારા સંતોને જે પ્રકારે તમારું દર્શન થાય તેવી કૃપા કરો. આવી મારા અંતરની અભિલાષા સાથે માંગણી પણ છે. સુવ્રત મુનિ કહે છે કે રાજન, સચ્ચિદાનંદ સ્વામીએ
આ પ્રમાણે સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી ઉપર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે, હે કલ્યાણકારી સંત, તમે જે પ્રાર્થના કરી છે તેને હું ચોક્કસ પૂર્ણ કરીશ. તેમાં તમારે લેશ માત્ર પણ સંશય ન કરવો. અને આ દ્વારિકાપુરીમાં સંતોને મારું દર્શન તો કોઈ પણ ઉપાયે શક્ય જ નથી. એ વાત નિશ્ચિત છે. આ ક્ષેત્રમાં તો અતિશય નિર્દય અને ધનલોલુપ તીર્થવાસી ગુગળીઓ રહે છે. તે સર્વે મારા ભક્તોનો દ્રોહ કરે છે, તે હું નિશ્ચય જાણું છું. તેથી હે મુનિ, વડતાલ ધામમાં બિરાજતા શ્રી લક્ષ્મી નારાયણ સ્વરૂપની જે મારી મૂર્તિ સ્થાપન કરી છે તેમાં હું પ્રગટપણે રહીને નિરંતર દર્શન આપીશ. જે પ્રમાણે હું અહીં સર્વે ભાવિકોને દર્શન આપું છું, તે જ રીતે વડતાલ ધામમાં લક્ષ્મી નારાયણ રૂપે રહીને સર્વેને મારું દર્શન આપીશ. ત્યાં મારા દર્શનથી સંતોને દ્વારિકાની યાત્રા વડતાલમાં સફળ થશે. આ મારા વચનમાં તમારે લેશ માત્ર પણ સંશય કરવો નહીં. કારણ કે જે સ્થળમાં મારો નિવાસ છે તે જ સ્થળમાં સાક્ષાત દ્વારિકા તીર્થ પણ સાથે જ વસે છે. હે મુનિ, તમે આજે જ પ્રયાણ કરો. હું તમારી સાથે અત્યારે જ આવું છું. હે રાજન, આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થયા. અને સ્વામી પણ આવું અદ્ભુત આશ્ચર્ય નિહાળીને એક ક્ષણ તો અતિશય વિસ્મય પામી ગયા ને ત્યાં જ સ્થિરપણે ઊભા રહ્યા. હે રાજન, સચ્ચિદાનંદ સ્વામીએ આવું આશ્ચર્ય નિહાળીને મનમાં નક્કી કર્યું કે આ બધી મારા પ્રભુ શ્રી હરિની જ લીલા છે. પછી આ વૃત્તાંત કોઈને પણ કહ્યા વિના તેઓ બેટ દ્વારકાથી ચાલી નીકળ્યા. આમ અતિશય ધીરજધારી અને ભક્તિવાળા સચ્ચિદાનંદ સ્વામી ભગવાનના પ્રત્યક્ષ દર્શનથી હર્ષઘેલા બનીને માર્ગમાં શ્રી દ્વારિકાધીશનું સ્મરણ કરતા કરતા મંદ મંદ ગજ ગતિએ ચાલતા ચાલતા ફરી ગોમતી તીર્થે પહોંચ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે સચ્ચિદાનંદ સ્વામીએ સ્તુતિ કરી ત્યારે દ્વારિકાધીશના પ્રત્યક્ષ દર્શન થયા અને ઈચ્છિત વરદાન મેળવ્યું એ નામે 31મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.